નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું સેમ ક્લાસીસ ઉપલેટામાં. આપણે જે 11th ટેક્સ્ટબુકના વિડીયો અપલોડ કરી રહ્યા છીએ તેમાં દરેક ફકરાનું ભાષાંતર આપણે એકવાર નહીં પણ 2 વાર કરી રહ્યા છીએ. એમાં પણ આ પાઠનું તો ખાસ 2 વાર જ કરવું પડશે, કારણ કે આ પાઠની અંદર બહુ અમુક શબ્દ હાર્ડ છે, અમુક વાક્ય બહુ ડિફિકલ્ટ છે. એટલે આને આપણે સરસ રીતે આ વિડીયોમાં સમજશું. આશા રાખું છું કે આ સરસ રીતે તમને આ પાઠ સમજાઈ જશે. ઓટોફેબ ટેકનોલોજી. ઓટો એટલે ઓટોમેટેડ, ફેબ એટલે ફેબ્રિકેશન, ટેકનોલોજી ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી આવવાનું ગુજરાતી છે. આપણો રીડ 1 છે, યુનિટ નંબર 2 નો રીડ 1. આની અંદર 3 રીડ હશે. યુનિટ નંબર 2 છે ને એમાં 3 રીડ છે, રીડ 1, રીડ 2, રીડ 3. એમાં આજે આપણે જે સ્ટડી કરવાના છીએ તે છે રીડ 1, જેનું ટાઇટલ છે ઓટોફેબ ટેકનોલોજી. તો ચાલો શરૂ કરીએ. ઓટોફેબ ટેકનોલોજીનું ગુજરાતી શું થાય? ઓટોફેબ એટલે સ્વયં સંચાલિત ટેકનોલોજી, સ્વયં સંચાલિત ટેકનોલોજી. આમ તો ઓટોમેટિક એટલે સ્વયં સંચાલિત, ફેબ્રિકેશન એટલે નિર્માણ, અને ટેકનોલોજી એટલે તકનીક, ટેકનોલોજી. રેડી? તો ચાલો શરૂ કરીએ આપણે આ રીડ. ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ. તે તમે કલ્પના કરો કે તમે કારના શોરૂમમાં ઊભા છો. તમારે ખાલી એવી કલ્પના કરવાની છે કે તમે કારના શોરૂમમાં ઊભા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર ઇન ધ શોરૂમ. શોરૂમમાં રહેલા કારના એક પણ મોડલથી તમે ખુશ નથી. અહીંયા ઘણા બધા કારના મોડલ પડ્યા છે, પણ તમને એમાંથી એક ગમતો નથી. તમને કારનું મોડલ એમાંથી ગમતું નથી. નાવ યુ વર્ક ઓન કોમ્પ્યુટર. હવે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને સ્ક્રીન ઉપર તમારા સ્વપ્નની કાર તૈયાર કરો છો. ક્રિએટ એટલે તૈયાર કરવી, ઉત્પન્ન કરવી. ડ્રીમ કાર એટલે સ્વપ્નની કાર. એન્ડ મેજિક નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવર્ડ ઓફ એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન. અને જાદુ, મેજિક એટલે જાદુ, કે તમે જે ડિઝાઇન કરી હતી ને એવી જ બનાવેલી કારની ડિલિવરી તમને આવતા અઠવાડિયે મળી જાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ એ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આવો જાદુ છે એ ઓટોમેટિક ફેબ્રિકેશન તરીકે જાણીતી પદ્ધતિ દ્વારા શક્ય છે. પ્રોસેસ એટલે પદ્ધતિ, પોસિબલ એટલે શક્ય છે, સચ મેજિક એટલે આવો જાદુ. કે આવો જાદુ છે ને એ ઓટોમેટેડ ફેબ્રિકેશન તરીકે જાણીતી પદ્ધતિ દ્વારા શક્ય છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, પેલા પેરેગ્રાફને શું જાણવા મળ્યું? કે તમે કારના શોરૂમમાં ઊભા છો એવી કલ્પના કરો. કારના એક પણ મોડલથી તમે ખુશ નથી. શોરૂમમાં રહેલા કારના એક પણ મોડલથી ખુશ નથી. હવે છે તમે તમારા સ્વપ્નની કાર કોમ્પ્યુટરમાં તૈયાર કરો છો. તમારી સ્ક્રીન ઉપર તમે કોમ્પ્યુટર તમને જેવી કાર ગમે એવી તૈયાર કરો છો, હાથે ડિઝાઇન કરો છો. અને જાદુ, તમે જેવી ડિઝાઇન કરેલી કાર છે ને એવી જ ડિઝાઇન કરેલી કારની ડિલિવરી તમને આવતા અઠવાડિયે ઘરે મળી જશે. આ જાદુ શેના દ્વારા શક્ય છે? ઓકે, ઓટોમેટિક ફેબ્રિકેશન તરીકે જાણીતી એક પદ્ધતિ છે ને એના દ્વારા શક્ય છે. આપણે માની લો મારુતિ સુઝુકીના શોરૂમમાં જાય તો ત્યાં ઘણા બધા મોડેલ પડ્યા હોય, અલ્ટો હોય, સ્વિફ્ટ હોય, ઘણા બધા હોય. આપણને એમાંથી એ ગમે નહીં. પછી આપણે એમ કે ભાઈ મારામાંથી તે બનાવીને એમાંથી એ નથી જોતી, જો હું કોમ્પ્યુટરમાં બનાવી દઉં છું ને એવી મને દેજો, તો એ આવતા અઠવાડિયે એવી આપી દે. આવું પણ થઈ શકે. કેના દ્વારા? જો આ ઓટોમેટિક ફેબ્રિકેશન પદ્ધતિ દ્વારા થઈ શકે. તમારે જેવી બનાવી હોય એવી, તમારી જેવી ઈચ્છા હોય એવી કારની તમારે ડિઝાઇન તૈયાર કરવાની કોમ્પ્યુટરમાં, અને એવી કાર તમને બનાવીને કંપની વાળા આપી દેશે. આ કોના દ્વારા શક્ય છે? ઓટોમેટિક ફેબ્રિકેશન દ્વારા શક્ય છે. તો ચાલો પહેલા પેરેગ્રાફને પણ એકવાર આપણે પાછો જોઈ લઈએ. શું કે છે? કે ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર રૂમ. કલ્પના કરો કે તમે કારના શોરૂમમાં ઊભા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં રહેલા કારના એક પણ મોડલથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો અને તમારા સ્વપ્નની કાર સ્ક્રીન ઉપર તૈયાર કરો છો. એન્ડ મેજિક
નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવર ઓફ એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન. અને જાદુ, તમે ડિઝાઇન કરેલી જેવી જ કાર છે એની ડિલિવરી તમને આવતા અઠવાડિયે મળી જશે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ પ્રોસેસ નોન એઝ ઓટોમેટિક ફેબ્રિકેશન. તે ઓટોમેટિક ફેબ્રિકેશન તરીકે જાણીતી પદ્ધતિ દ્વારા આ જાદુ શક્ય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે સ્વયં સંચાલિત નિર્માણ ઓર ઓટોફેબ, જેને ટૂંકમાં ઓટોફેબ પણ કહે છે, ઇઝ એ સેટ ઓફ ટેકનોલોજી. તે ટેકનોલોજીનો એક એવો સેટ છે that automate the process for building three-dimensional solid object from raw material. જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થ બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. 3 dimensional solid object એટલે ત્રિપારિમાણિક ઘન પદાર્થ. રો મટીરિયલ એટલે કાચો પદાર્થ, કાચો માલ. શું કે છે? પાછું એક લીટી જુઓ નિરાતે, ધ્યાન રાખ્યા જેવી છે કે ઓટોમેટિક ફેબ્રિકેશન અથવા ઓટોફેબ એ ટેકનોલોજીનો એક એવો સેટ છે જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થ બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. દાખલા તરીકે આપણી ભાષામાં હું તમને સમજાવું કે માની લો હું અત્યારે ખુરચી ઉપર બેઠો છું દાખલા તરીકે, તો આ ખુરચી છે એ ઘન પદાર્થ છે અને એ કાચા માલમાંથી બનેલી છે. આ કાચો માલ હોય ને, પ્લાસ્ટિકના ગઠ્ઠા હોય એમાંથી આ બનેલી છે. તો પ્લાસ્ટિકનો ગઠ્ઠો એ કાચો માલ છે અને આ હું જે ખુરચી ઉપર બેઠો છું ને એ ત્રિપારિમાણિક ઘન પદાર્થ છે. તો આ કાચા માલમાંથી જે આ ઘન પદાર્થ બન્યો ને, આ ખુરચી બની ને, જે આ પ્રક્રિયા થઈ છે ને, આખી પ્રક્રિયાની સ્વયં સંચાલિત કરી દે છે. અત્યારે આપણે જે મશીનો જોઈ છીએ, તો આ ખુરચી બનાવે ને અત્યારે, તો એમાં માણસો પણ વેરી મહેનત કરે છે. પેલા એ પ્લાસ્ટિકના ગઠ્ઠાને મશીનમાં નાખે, પછી ખુરચી બાયણે કાઢે, કલર કરે, ઘણી બધી પ્રોસેસ કરે છે. આમાં મનુષ્ય ભેરું કામ કરે છે અત્યારે અને મશીનો કામ કરે છે. પણ પછી આ ઓટોફેબ ટેકનોલોજીનું કામ શું છે કે આખી પદ્ધતિને સ્વયં સંચાલિત કરી દેશે. એટલે આ લીટીનું શું થયું કે ઓટોમેટિક ફેબ્રિકેશન અથવા ઓટોફેબ એ ટેકનોલોજીનો એક એવો સેટ છે જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થ બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. This industries uses solidification of polymers, powders and other raw materials. અને આ ઉદ્યોગો છે એ કોનો ઉપયોગ કરે છે? પોલિમર્સ એટલે કૃત્રિમ રેશા, પાવડર એટલે પાવડર, અધર રો મટીરિયલ એટલે બીજા કાચા માલ. કે આ ઉદ્યોગ છે એ કૃત્રિમ રેશા, પાવડર અને બીજા કાચા માલનો ઉપયોગ કરે છે. જે ઓટોમેટિક ફેબ્રિકેશન છે એ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે? કૃત્રિમ રેશા, પાવડર અને બીજા કાચા માલનો. અને આગળ શું કહે છે? ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રાઉન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર. અને સામાન્ય કોમ્પ્યુટરમાં દોરાયેલી ડિઝાઇન દ્વારા માર્ગદર્શન પામે છે. ગાઈડેડ એટલે માર્ગદર્શન પામવું. આ જે ટેકનોલોજી છે ને, માર્ગદર્શન કોણ આપશે? તો તે સામાન્ય કોમ્પ્યુટરમાં આપણે જે ડિઝાઇન બનાવીએ છીએ ને, ડિઝાઇન દ્વારા એને માર્ગદર્શન મળશે. રેડી? તો આખી લીટીનું શું થયું કે ભાઈ, આ જો આખી લીટીનું શું થાય છે કે આ ઉદ્યોગ છે ને એ કૃત્રિમ રેશા, પાવડર અને બીજા કાચા માલનો ઉપયોગ કરે છે અને સામાન્ય કોમ્પ્યુટર દ્વારા દોરાયેલી ડિઝાઇન દ્વારા માર્ગદર્શન પામે છે. રેડી? Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. પ્રોપર્ટીસ એટલે ગુણધર્મ, મેન્યુપ્લેટ એટલે ફેરફાર કરવો. કે હવે વસ્તુના ગુણધર્મમાં ફેરફાર કરવાની તાકાત માણસ માટે મેળવવી શક્ય છે. કોઈ વસ્તુ છે એના ગુણધર્મમાં ફેરફાર કરી દેવો છે, તો એ વસ્તુની એવું તાકાત કોના હાથમાં આવશે? હવે માણસ એ વસ્તુ કરી શકશે. બરાબર? કોઈ પણ વસ્તુના ગુણધર્મમાં ફેરફાર કરવાની તાકાત હવે માણસ મેળવી શકશે. Autofab is now creating opportunity for manufacturers to satisfy the unique needs of customer. જો અહીં એક શબ્દ આપ્યો છે, યુનિક એટલે વિશિષ્ટ, નીડ એટલે જરૂરિયાત, કસ્ટમર એટલે ગ્રાહકની.
કે ઓટોફેબ છે ને ગ્રાહકની વિશિષ્ટ જરૂરિયાતોને સંતોષવા માટે ઉત્પાદકોને તકો પૂરી પાડી રહ્યું છે. સેટિસ્ફાય એટલે સંતોષવું, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદકો. શું કે છે કે ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને સંતોષવા માટે ઓટોફેબ છે ને ઉત્પાદકોને તકો પૂરી પાડી રહ્યું છે. જો અત્યારે ગ્રાહકની જરૂરિયાતો છે ને વિશિષ્ટ છે. કંપની વાળા ગમે એવી વસ્તુ બનાવે ને, ગ્રાહક એમાં કાંઈક તો ખોચો કાઢે છે, બરોબર. પણ પછી એવું નહીં બને. પછી કારણ કે ડિઝાઇન જ કસ્ટમરે તૈયાર કરેલી હશે એટલે વિશિષ્ટ જરૂરિયાતો એની સંતોષાઈ જશે. પછી એમાં કઈ ભૂલ કે કાઢી શકશે નહીં. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇનટુ ડિઝાઇન, development and production process will lead to an unexpected new product. તે ડિઝાઇનમાં, ડેવલપમેન્ટ એટલે વિકાસમાં, પ્રોડક્શન એટલે ઉત્પાદનમાં ગ્રાહકને ભાગીદાર બનાવવાથી અનઅપેક્ષિત, અનએક્સપેક્ટેડ એટલે અનઅપેક્ષિત, ન્યૂ પ્રોડક્ટ્સ એટલે નવી વસ્તુઓનું જ ઉત્પાદન થશે. શું કે છે પાછી લીટી જોઈએ આપણે જો નિરાતે, કે ડિઝાઇનમાં, ડેવલપ એટલે વિકાસમાં અને ઉત્પાદનમાં ગ્રાહકને ભાગીદાર બનાવવાથી અનઅપેક્ષિત નવી વસ્તુઓનું જ ઉત્પાદન થશે. અનઅપેક્ષિત એટલે તમને અપેક્ષા ન હોય એવી વસ્તુઓનું ઉત્પાદન થશે. ઘણા કાર લઈ નીકળશે ને તેમાં સિંગડા છે, કારણ કે ગ્રાહકને ભાઈ જેવી જોતી એવી બનાવે. અનઅપેક્ષિત તમને અપેક્ષા જ ન હોય એવી વસ્તુઓ તમને જોવા મળશે. કારણ કે હવે કસ્ટમર છે ને એ ઉત્પાદનમાં, વિકાસમાં અને ડિઝાઇનમાં ભાગીદાર છે. કારણ કે વસ્તુ બનાવી દે છે કંપની વાળા, પણ એ વસ્તુની ડિઝાઇન કોણે તૈયાર કરેલી છે? કસ્ટમરે. એટલે ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. કે ઓટોફેબ ની અંદર ગ્રાહક છે ને સહસર્જક છે. કો કન્સ્ટ્રક્ટર એટલે સહસર્જક, એટલે સર્જના કરવામાં ભાગીદાર. જે સર્જન થશે, જે વસ્તુ બનશે એમાં એ ભાગીદાર છે. અત્યારે આપણે ભાગીદાર નથી. અત્યારે મેં કોઈ કાર લીધી તો એ બનાવી તો કંપની વાળા છે, બસ હું એનો માલિક કહેવાવ પણ બનાવવામાં ભાગીદાર ન કહેવાવ. પણ પછી ઓટોફેબ ટેકનોલોજી આવશે ને પછી એમાં બનાવવામાં ભાગીદાર કહેવાય, કારણ કે એની ડિઝાઇન તો મેં તૈયાર કરેલી છે. રેડી. નાવ પ્રોડક્ટ લાયબિલિટી. લાયબિલિટી એટલે જવાબદારી. અધર રિસ્ક એટલે બીજા ભયો. એન્ડ પેટન્ટ રાઇટ, પેટન્ટના અધિકારો. પેટન્ટના અધિકારો એટલે તમે કોમર્સના વિદ્યાર્થી છો, કોમર્સ રાખ્યું છે એટલે તમને ખબર પડી જાય કે પેટન્ટના અધિકારો શું છે. રેડી. એટલે તમને મોસ્ટ ઓફલી ખબર હશે. મે બી શેર્ડ, શેર્ડ એટલે વેચી શકાશે. વિથ ધ કસ્ટમર્સ એટલે ગ્રાહકો સાથે. કે હવે વસ્તુની જવાબદારી, બીજા ભયો અને પેટન્ટના અધિકારો છે ને ગ્રાહક સાથે વેચી શકાશે. અત્યાર લગન વસ્તુની જવાબદારી કોની હતી? કંપની વાળાની. 2 વર્ષની ગેરંટી આપે ને વસ્તુમાં કઈ થાય તો આપણે પાછું દઈ આવી, કારણ કે એની જવાબદારી છે. પણ પછી એવું નહીં હોય. હવે એની જવાબદારી ગ્રાહક સાથે વેચી શકાશે, કારણ કે આપણે બનાવવામાં ભાગીદાર છીએ એટલે. પછી બીજા ઘણા બધા ભય હોય, પછી આ પેટન્ટના રાઇટ હોય, આ બધી વસ્તુ ગ્રાહક સાથે વેચી શકાશે. પછી ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. કે ઓટોમેટિક ફેબ્રિકેશન છે ને એ સમાજ ઉપર ભવ્ય પ્રભાવ પાડશે. ઇમ્પેક્ટ એટલે પ્રભાવ, ડ્રામેટિક એટલે નાટ્યાત્મક, ભવ્ય એમ, અને સોસાયટી એટલે સમાજ. કે ઓટોમેટિક ફેબ્રિકેશન છે ને સમાજ ઉપર ભવ્ય પ્રભાવ પાડશે. તો ચાલો એક ફેરે આ પેરેગ્રાફને આપણે પાછો જોઈએ નિરાતે. કે ઓટોમેટિક ફેબ્રિકેશન અથવા ઓટોફેબ એ ટેકનોલોજીનો એક એવો સેટ છે જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થ બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. રેડી. પહેલી લીટી, ઓટોમેટિક ફેબ્રિકેશન અથવા ઓટોફેબ એ ટેકનોલોજીનો એક એવો સેટ છે જે કાચા માલમાંથી ઘન પદાર્થ બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. આ ઉદ્યોગો છે કૃત્રિમ રેસા, પાવડર અને બીજા કાચા માલનો ઉપયોગ કરે છે અને સામાન્ય કોમ્પ્યુટર દ્વારા દોરાયેલી ડિઝાઇન દ્વારા માર્ગદર્શન પામે છે. આ ઉદ્યોગ કેનો ઉપયોગ કરે છે? કૃત્રિમ રેસા, પાવડર અને બીજા કાચા માલનો ઉપયોગ કરે છે અને સામાન્ય કોમ્પ્યુટર દ્વારા જે ડિઝાઇન દોરાયેલી છે એના દ્વારા તેને માર્ગદર્શન મળે છે. આગળની લીટી શું કહે છે?
કે હવે વસ્તુના ગુણધર્મમાં ફેરફાર કરવાનું શક્ય બનશે. હવે માણસ એવી તાકાત મેળવી શકશે કે તે વસ્તુના ગુણધર્મમાં ફેરફાર કરી શકશે. ઓટોફેબ છે ને ઈ હવે શું કરી રહ્યું છે? ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને સંતોષવા માટે તકો પૂરી પાડી રહ્યું છે. કોને? ઉત્પાદકોને. તે ઓટોફેબ છે એ ગ્રાહકોની આ જરૂરિયાતો વિશિષ્ટ છે એને પણ પૂરી કરવા માટે ઓટોફેબ છે ને તક પૂરી પાડે છે. કોને? ઉત્પાદકોને. પછી શું કહે છે? ડિઝાઇનમાં, ડેવલપમેન્ટમાં અને ઉત્પાદનમાં ગ્રાહકને ભાગીદાર બનાવવાથી અનઅપેક્ષિત નવી જ વસ્તુઓનું ઉત્પાદન થશે. ગ્રાહકને એકવાર ડિઝાઇનમાં, વિકાસમાં અને ઉત્પાદનમાં ભાગીદાર બનાવાય ને એટલે અનઅપેક્ષિત, તમને અપેક્ષા જ ન હોય એવી નવી નવી વસ્તુઓનું નિર્માણ થશે. ને ઓટોફેબની અંદર કસ્ટમર છે ને એ સહસર્જક છે. હવે વસ્તુની જવાબદારી, બીજા ભયસ્થાનો અને પેટન્ટના હકો ગ્રાહક સાથે શેર થઈ શકશે. અને ઓટોફેબ છે ને એ સમાજ ઉપર નાટ્યાત્મક અસર પહોંચાડશે. ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે નાટ્યાત્મક અસર પહોંચાડશે. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર એટલે વધારે સારી, પ્રોડક્ટ એટલે ઉત્પાદનની, ક્વોલિટી એટલે ગુણવત્તા. તે ગુણવત્તા, વસ્તુની વધારે સારી ગુણવત્તા. હવે જે વસ્તુ ઓટોફેબ દ્વારા ઉત્પન્ન થઈને આવશે ને એની ગુણવત્તા બહુ ઊંચી હશે, ક્વોલિટી બહુ ઊંચી હશે. જો automated method of inspection and assembly will improve the quality and durability of product. શું કે છે? ઇન્ફેક્શન નો મતલબ થાય ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવું. એસેમ્બલી થાય એટલે જોડાણ કરવું. કે ઝીણવટ ભર્યું નિરીક્ષણ અને વસ્તુનું જોડાણ કરવું. આની પદ્ધતિને સ્વયં સંચાલિત કરવાથી વસ્તુની ગુણવત્તામાં સુધારો થશે અને વસ્તુના ટકાઉપણામાં પણ સુધારો થશે. ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, ક્વોલિટી એટલે શું થાય? ગુણવત્તા. રેડી? પાછું એક શું કે છે? જો આ લીટી કે ઝીણવટ ભર્યું નિરીક્ષણ અને જોડાણની પદ્ધતિને સ્વયં સંચાલિત કરવાથી વસ્તુની ગુણવત્તા અને તેના ટકાઉપણામાં વધારો થશે. જો કેવા શું માંગે છે આપણી ભાષામાં સમજાવું ને તો અત્યારે કોઈ વસ્તુ ઉત્પાદન થતી હોય ને તો એનું નિરીક્ષણ આપણે કરતા હોય, ભલે ઉત્પાદન મશીનમાં થતી હોય પણ આપણે નિરીક્ષણ કરતા હોય તો બરોબર બને છે ને. પછી એનું જોડાણ આપણે કરતા હોય. દાખલા તરીકે કાર છે, કાર અથવા મોટરસાયકલ છે તો એનું વ્હીલ પેલા બની જાય, એની પ્લેટ બની જાય, એનો મોરો બની જાય, એવી રીતે બધી વસ્તુ બની જાય. પછી એને જોડવાનું કામ કારીગર કરે, એટલે જોડાણ કારીગર કરે. એટલે વસ્તુ અત્યારે બને છે શેમાં? મશીનોમાં. પણ એનું જોડાણ આપણે કરી છીએ, નિરીક્ષણ આપણે કરી છીએ. પણ પછી આ બે વસ્તુ ઓટોમેટિક થઈ જશે. જો આપણાથી ભૂલ થાય, ઘણી વાર આપણે કોઈ વસ્તુ જોડીને તો ભૂલ થઈ જાય, આપણે ધ્યાન રાખતા હોય ને તો આપણાથી નિરીક્ષણ કરવામાં ભૂલ થઈ જાય. પણ પછી આ બધી વસ્તુ ઓટોફેબ પોતે કરશે, મશીનો પોતે જ કરશે. એટલે એવું કરવાથી શું ફાયદો થશે? કોઈ કે વસ્તુની ગુણવત્તા અને વસ્તુની ટકાઉપણામાં વધારો થશે. રેડી? તો આ લીટી શું કે છે કે ઝીણવટ ભર્યું નિરીક્ષણ અને જોડાણની પદ્ધતિને સ્વયં સંચાલિત કરવાથી વસ્તુની ગુણવત્તા અને તેના ટકાઉપણામાં વધારો થશે. One effect is that car, television, refrigerator, etc. will much last longer than earlier models. અને તેની એક અસર એવી આવશે કે કાર છે, ટીવી છે, ફ્રીજ છે, એક્સેટ્રા એટલે વગેરે પેલાના મોડેલથી વધુ ચાલશે. લોંગર એટલે વધારે ચાલશે, અર્લિયર એટલે પેલાના. કે પેલાના જે મોડેલ છે ને અત્યારે ફ્રીજ છે, ટીવી છે, એનાથી જે આ ઓટોમેટિક ફેબ્રિકેશન દ્વારા બનીને જે બધી વસ્તુ આવશે ને બહુ વધુ હાલશે. માની લો અત્યારે આપણે કાર લઈ તો 10 વર્ષમાં નવી લઈ લઈ, બીજી જૂની વેચી નવી લઈ બદલાવી નાખી. કારણ કે પછી એમાં ઘણા બધા ફોલ્ટ આવવા માંડ્યા હોય. પણ પછી એવું નહીં થાય, એ પેલાના કરતા એ વધુ ચાલશે. ફ્રીજ આપણે 15-20 વર્ષ વાપરીને પછી બીજું લઈ લે, કારણ કે પછી એમાં ફોલ્ટ આવવા માંડ્યા હશે. પણ પછી એવું થશે નહીં. There will be decline in needs of replacement. બદલવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. ડેક્લાઇન એટલે ઘટાડો, ખબર ના પાડવી, મનાઈ થવી એમ. રિપ્લેસમેન્ટ એટલે બદલાવ, નીડ એટલે જરૂરિયાત. તે બદલવાની જરૂરિયાતમાં ઘટાડો કરશે. અત્યારે કેમ આપણે અમુક વર્ષો પછી વસ્તુ વાપરી પછી બદલાવી નાખી છીએ, એમ પછી એવું કરવું નહીં પડે. કારણ કે પછી વસ્તુની ગુણવત્તા નવા જેવી જ હશે, એમાં કઈ ફેર પડ્યો હશે નહીં.
અત્યારે વસ્તુ જૂની થઈ જાય ને પછી એમાં ફોલ્ટ આવે, પછી બરોબર ચાલતી ન હોય એટલે આપણે વેચી નાખી, પણ પછી એવું નહીં થાય, પછી આપણે બદલવાની જરૂર જ નહીં પડે. તો ચાલો આ પેરેગ્રાફને એકવાર પાછો જોઈ લઈએ આપણે. બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે વધુ ઉત્પાદિત વસ્તુની વધુ સારી ગુણવત્તા. The automated method of inspection and assembly will improve the quality and durability of product. તે વસ્તુનું ઝીણવટભર્યું નિરીક્ષણ અને વસ્તુનું જોડાણની જે આ પદ્ધતિ છે તેને સ્વયં સંચાલિત કરવાથી વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણામાં વધારો થશે. One effect is that cars, television, refrigerators, etc. will last much longer than earlier models. અને તેનું એક પરિણામ એવું પણ આવશે કે મોટર, ટીવી, ફ્રીજ વગેરે પહેલાના મોડલથી વધારે ચાલશે. There will be decline in the need of replacement. અને બદલવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. એના પછીનો મુદ્દો જોઈએ, નેક્સ્ટ પોઈન્ટ. મોર રિસાયકલિંગ એટલે રિસાયકલિંગ વધી જશે. જે રિસાયકલિંગ થાય છે ને જૂની વસ્તુમાંથી નવી બનાવીને બધું વધશે. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that old stuff. કે નવી લેટેસ્ટ કારનું મોડેલ ખરીદવાને બદલે અથવા જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહક તેના જૂના મોડેલને પાછું કરશે અને તેમાંથી જ નવું બનાવેલું મોડેલ પાછું મેળવશે. આ રીતે રિસાયકલિંગ થશે વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે આપણે શું કરીએ છીએ કે નવામાં નવું લેટેસ્ટ મોડેલ આવે કારનું તો આપણે છે ને તેને ખરીદીએ છીએ, અથવા ટોસ્ટર બહુ જૂનું થઈ ગયું હોય તો એને ફેંકી દઈએ છીએ અને પછી બીજું લઈએ છીએ. પણ એવું નહીં થાય, પછી જે આપણું બગડી ગયેલું છે અથવા જૂની વસ્તુ છે ને એને પાછી આપવાની અને એ જ વસ્તુમાંથી પાછી નવી બનાવેલી વસ્તુ આપને પાછી આપવામાં આવશે. There will be recycling of material in new ways. વસ્તુઓનું રિસાયકલિંગ નવી જ રીતે થશે. વસ્તુઓનું રિસાયકલિંગ કંઈક નવી જ રીતે થશે. This will be great compensation to environment. અને આ પર્યાવરણ માટે મોટું વળતર હશે. કમ્પેશન એટલે વળતર. કારણ કે અત્યારે આપણે બધી જૂની વસ્તુઓ ફેંકી દઈએ છીએ, એટલે બહુ વસ્તુઓ ફેંકી એટલે પર્યાવરણને નુકસાન થાય છે, પણ વસ્તુ પછી ફેંકવાની જરૂર નહીં પડે, કારણ કે જૂની વસ્તુમાંથી જ પછી નવી બની જશે. એટલે પર્યાવરણ માટે મોટું વળતર હશે. તો ચાલો આ પેરેગ્રાફને પણ એકવાર આપણે પાછો જોઈ લઈએ. શું કહે છે કે મોર રિસાયકલિંગ વધી જશે. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their older model and get back new model fabricated from the old stuff. શું કહે છે કે નવું લેટેસ્ટ કારનું મોડેલ ખરીદવું અથવા જૂનું ટોસ્ટર ફેંકી દેવું, તેના બદલે ગ્રાહક તે પોતાના જૂના મોડેલને પાછું આપશે અને તેમાંથી જ બનેલું નવું મોડેલ પાછું મેળવશે. There will be recycling of material in new ways. વસ્તુઓનું ઉત્પાદન કંઈક નવી જ રીતે થશે. This will be a great compensation to environment. અને આ પર્યાવરણ માટે મોટું વળતર હશે. થર્ડ પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ જોઈએ. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. તે ગામડાના કારીગરો પાછા ફરશે. જો અત્યારે કારીગરો છે ને ગામડામાંથી બધા શહેર બાજુ જાય છે, પણ એક ફેરે ઓટોમેટિક ફેબ્રિકેશન આવી જશે ને પછી શહેરના જે ગામડામાંથી જે શહેરમાં ગયેલા છે કારીગરો એ પોતાના ગામડામાં પાછા ફરી જશે. કઈ રીતે ચાલો જોઈએ. ઇફ માસ પ્રોડક્શન, માસ એટલે જથ્થાબંધ, પ્રોડક્શન એટલે ઉત્પાદન, લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજીસ. કે જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે. લોસીસ એટલે ગુમાવો, ઇકોનોમિક એટલે આર્થિક, એડવાન્ટેજીસ એટલે લાભ. કે જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર. તો આ મોટી મોટી ફેક્ટરીઓ છે ને અદ્રશ્ય થઈ જશે. અત્યારે મોટી મોટી ફેક્ટરીઓ હોય છે. માની લઈએ આપણે મારુતિ સુઝુકી કારનું આપણે ઉદાહરણ લઈ તો ત્યાં આપણે એના શોરૂમમાં જઈને જ્યાં બનતી હોય ત્યાં તો હજારોની સંખ્યાઓમાં ત્યાં મોટર પડી હોય. એટલે જથ્થાબંધ ઉત્પાદન થયું છે. ત્યાં શું કરવા, તો તેને આર્થિક લાભ મળે છે એટલે, બરોબર.
પણ પછી આર્થિક લાભ નહીં મળે, કારણ કે જો પછી ગ્રાહક છે ને એને બનાવેલી વસ્તુ નહીં પસંદ કરે, પણ પોતાની રીતે ડિઝાઇન કરશે કે ભાઈ મને આવી બનાવી દો, તો એને જે બનાવી છે એ પોતાની રીતે, એમાં એને કાંઈ ફાયદો નહીં થાય. તો એને આ બધી વસ્તુ બનાવવાનું બંધ કરી દેવું જોશે. એટલે મોટી મોટી ફેક્ટરીઓ છે ને પછી અદૃશ્ય થઈ જશે. રેડી? એટલે શું કે છે કે જો જથ્થાબંધ ઉત્પાદન છે એ પોતાનો આર્થિક લાભ ગુમાવશે, તો આ મોટી મોટી ફેક્ટરીઓ છે ને એ અદૃશ્ય થઈ જશે. ધીસ વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી. અને આનું સ્થાન નાની અને સામાજિક આધારિત સુવિધાઓ લેશે. જે આ ફેક્ટરીઓ અદૃશ્ય થઈ જશે તેનું સ્થાન કોણ લેશે? નાની નાની અને સમાજ આધારિત સુવિધાઓ છે ને એ આનું સ્થાન લઈ લેશે. There will be continuous decline in the amount of human effort needed to produce material goods. અને વસ્તુને ઉત્પાદન કરવા માટે જે શ્રમ કરવો પડે છે એમાં સતત ઘટાડો થશે. કન્ટિન્યુઅસ એટલે સતત, ડેકલાઇન એટલે ઘટાડો કરવો, એફર્ટ એટલે પ્રયત્ન. અત્યારે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય ને તેમાં ખૂબ જ પરિશ્રમ કરવો પડે, પણ પછી એમાં ઘટાડો થશે. પછી એટલો બધો પરિશ્રમ કરવો પડશે નહીં વસ્તુના ઉત્પાદન માટે, કારણ કે બધું ઓટોમેટિક થઈ જશે એટલા માટે. તો શું કે છે લીટી કે વસ્તુને ઉત્પન્ન કરવા માટે જે પરિશ્રમ કરવો પડે છે એમાં સતત ઘટાડો થશે. Then the customers may be served better by local owner or operator of a manufacturing shop. લોકલ ઓનર એટલે સ્થાનિક માલિક, અથવા ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ એટલે ઉત્પાદિત દુકાન ચલાવનાર. કે સ્થાનિક દુકાનનો માલિક અથવા સ્થાનિક ઉત્પાદક છે એ ગ્રાહકોને સારામાં સારી સુવિધા પૂરી પાડી શકશે. જો અત્યારે શું છે કે આપણે સારી વસ્તુ લેવી હોય તો કંપનીની જ મળે. કોઈ આલતું ફાલતું માણસ આજુબાજુમાં બનાવતા હોય એની વસ્તુ એટલી બધી સારી ના હોય એવું આપણે માની, બરાબર. પણ પછી એવું નહીં રહે. મોટોફેબ ટેકનોલોજી આવ્યા પછી કોઈ સ્થાનિક દુકાનદાર છે અથવા સ્થાનિક ઉત્પાદક છે એ પણ ગ્રાહકોને શ્રેષ્ઠ વસ્તુ પૂરી પાડી શકશે, સારામાં સારી સુવિધા પૂરી પાડી શકશે. Thus, the factories will become decentralized. આ રીતે ફેક્ટરીઓનું વિકેન્દ્રીકરણ થશે. ડિસેન્ટ્રલાઇઝ્ડ એટલે વિકેન્દ્રીકરણ થવું. એટલે મોટી મોટી ફેક્ટરી છે ને નાની નાની થઈ જશે અને વિકેન્દ્રીકરણ થશે. And the naturally talented village craft workers will be back with a bang. અને સફળતાપૂર્વક આ ગામડાના કારીગરો છે એ પાછા ફરશે. અને આ સફળતાપૂર્વક ટેલેન્ટેડ ગામડાના જે કારીગરો છે એ તેઓના ગામડામાં પાછા ફરશે. ચાલો એકવાર આને પણ પાછું જોઈ લઈએ શું કે છે. કે ગામડાના કારીગરો પાછા ફરશે. આ ત્રીજો મુદ્દો છે. એમાં પહેલી લીટી શું કહે છે કે જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવી દેશે. જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે ને કે વિકેન્દ્રીકરણ થયેલી મોટી મોટી ફેક્ટરીઓ તો અદૃશ્ય થઈ જશે. અને આ મોટી ફેક્ટરીઓનું પછી સ્થાન કોણ લેશે? નાની અને સમાજ આધારિત સુવિધાઓ લેશે. પછી શું કહે છે કે આ વસ્તુને ઉત્પન્ન કરવામાં જે પરિશ્રમ કરવો પડે છે ને એમાં સતત ઘટાડો થશે. વસ્તુને ઉત્પન્ન કરવામાં જે પરિશ્રમ કરવો પડે છે એમાં સતત ઘટાડો થશે. પછી સ્થાનિક દુકાનનો માલિક અથવા સ્થાનિક ઉત્પાદક છે તે પણ ગ્રાહકને સારામાં સારી સુવિધા પૂરી પાડી શકશે. પછી આ મોટી મોટી ફેક્ટરીઓનું વિકેન્દ્રીકરણ થશે અને કુદરતી રીતે કૌશલ્યતા ધરાવતા ગામડાના કારીગરો સફળતાપૂર્વક પાછા ફરશે. ચોથો પોઈન્ટ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. નવી ડાક્ટરી સારવાર. ન્યૂ એટલે નવી, મેડિકલ એટલે મેડિકલની, ટ્રીટમેન્ટ એટલે સારવાર, નવી ડાક્ટરી સારવાર. Soon the scale of autophagy will shrink to nano structure level. તે થોડાક જ સમયમાં, સૂન એટલે થોડોક જ, તરત જ ઓટોફેબનું કદ, સ્કેલ એટલે કદ, ઘટીને અતિ સૂક્ષ્મ થઈ જશે. શ્રિંક એટલે ઘટવું, નેનો સ્ટ્રક્ચર એટલે સૂક્ષ્મ એમ. તે થોડાક જ સમયમાં ઓટોફેબનું કદ ઘટી અને અતિ સૂક્ષ્મ થઈ જશે. Then the size of newly manufactured medical treatment will be no bigger than a drug molecule. પછી નવા ઉત્પાદિત ડાક્ટરી સાધનો છે એનું કદ દવાના અણુથી મોટું નહીં હોય. ડ્રગ એટલે દવાનું, મોલિક્યુલ એટલે અણુ અથવા પરમાણુ,
અત્યારે જે આ મોટા મોટા સાધનો જોવા મળે છે ને, જે ડાક્ટરના મેડિકલના, એ પછી ખૂબ જ નાના થઈ જશે. એટલે શું કહે છે કે પછી મેડિકલના નવા ઉત્પાદિત સાધનોનું કદ છે એ દવાના પરમાણુથી મોટું નહીં હોય. It will be possible to reconstruct ratified tissue and even reverse the matured tissue decay will be done. કે માન્ય સજીવ કોષ પૂર્ણ સજીવ કોષની પુનઃરચના કરવાનું અને વિકસિત થયેલા કોષને તેના પુનઃ સ્થાને લઈ જવાનું પણ શક્ય બનશે. શું કે છે તે વિકસિત થયેલા કોષને પુનઃરચના કરવાનું અને પાછા વિકસિત થયેલા કોષને તેના ફરીથી પુનઃ સ્થાને લઈ જવાનું પણ શક્ય બનશે. આપણા શરીરમાં જે જુદા જુદા કોષ હોય ને એની વાત કરે છે કે માન્ય સજીવ કોષને પુનઃરચના કરવાનું અને વિકસિત થયેલા કોષને તેના ફરીથી પુનઃ સ્થાને લઈ જવાનું પણ શક્ય બનશે. The extension of human life span will continue. અને માણસના જીવનમાં સતત વૃદ્ધિ થશે. એટલે માણસ છે ને કે અત્યારે 65 વર્ષ આયુષ્ય જીવે છે જનરલી, સામાન્ય રીતે સરેરાશ, તો પછી એમાં વધારો થશે, 70-75 જીવવા મળશે. The health of old people will improve. વૃદ્ધ માણસોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. હેલ્થ એટલે સ્વાસ્થ્ય, ઓલ્ડ પીપલ એટલે વૃદ્ધ માણસો, તે વૃદ્ધ માણસોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. અત્યારે જનરલી આપણે જોઈએ તો વૃદ્ધ માણસો હોય ને એને ક્યાંક માંદગી હોય, ક્યાંક બીમારી હોય, પણ પછી એમાં સુધારો થશે. It is likely that people will gain the ability to painlessly redesign their body. પોતાના શરીરનું રીડિઝાઇન દુઃખ વગર કરી શકશે. શું છે પેઇનલેસલી એટલે દર્દ વગર. માણસો છે એ દર્દ વગર પોતાના સ્વાસ્થ્યને પાછું મેળવી શકશે. અત્યારે આપણે કઈ દુઃખ હોય, દર્દ હોય તો ઓપરેશન કરાવીને તો કેટલું બધું દુઃખ થાય, દર્દ થાય, દુખે, દવાઈઓ પીવી પડે, પણ પછી દર્દ વગર પોતાના શરીરને રીડિઝાઇન કરી શકશે, પાછું સ્વાસ્થ્ય મેળવી શકશે. This combined effect of such changes could be dramatic. આ પ્રકારની જે અસર હશે, આ પ્રકારની જે ચેન્જીસ એટલે શું છે બદલાવ, કોમ્બાઇન એટલે જે ભાગીદારીમાં હોય એવું, કે સંયુક્ત, ટૂંકમાં કે આ પ્રકારની સંયુક્ત અસર હશે એની અસર ભવ્ય હશે. It is believed that after some years a small mountain top community could be self-sufficient. Self-sufficient નો મતલબ થાય આત્મસભર. With a collection of fabrication ના સંગ્રહ and solar power generator. તે સોલાર પાવર જનરેટર અને ફેબ્રિકેશન ના સાધનની મદદથી પર્વતની ટોચ ઉપર રહેલો નાનો એવો સમુદાય છે ને એ આત્મનિર્ભર બની શકશે. અત્યારે જો કોઈ પર્વતની ટોચ ઉપર રહેતા હોય સમુદાય, નાનો એવો સમુદાય રહેતો હોય, તો એ આત્મનિર્ભર ન હોય ને કેટલા બધા કામ કરવા માટે પર્વતની નીચે આવવું પડે, બરોબર, દેણું ધરાવા, હાલો એ તો ઘરઘંટી લઈ લઈએ, પણ બીજા એવા ઘણા બધા કામ છે જે કરવા માટે નીચે આવવું પડે. પણ જો આ બે વસ્તુ વસાવી લે ને, ફેબ્રિકેશન ના સાધનો અને સોલાર પાવર જનરેટર, તો એ આત્મનિર્ભર બની જશે. પછી એને કોઈ ઉપર નિર્ભર રહેવું પડશે નહીં. શું કે છે આ પોઈન્ટ પાછો જોઈએ આપણે. તે નવી ડાક્ટરી સારવાર, તરત જ ઓટોફેબનું કદ ઘટી અને અતિ સૂક્ષ્મ થઈ જશે. પછી આ નવા ઉત્પાદિત ડાક્ટરના સાધનો છે એનું કદ દવાના પરમાણુથી મોટું નહીં હોય. પછી માન્ય સજીવ કોષની પુનઃરચના કરવાનું અને વિકસિત થયેલા કોષને તેના મૂળ સ્થાને લઈ જવાનું શક્ય બનશે. માણસના જીવનમાં સતત વૃદ્ધિ થશે. વૃદ્ધ માણસોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને માણસો દર્દ વગર પોતાના શરીરને રીડિઝાઇન કરી શકશે. આ પ્રકારના સંયુક્ત અસરો છે એની જે અસર હશે ને ભવ્ય હશે. અને એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી પર્વતની ટોચ ઉપર રહેલો નાનો એવો સમુદાય શું કહે છે ફેબ્રિકેશનના સાધનો અને સોલાર પાવર જનરેટરથી આત્મનિર્ભર બની શકશે. એના પછીનો આ જે બે પેરેગ્રાફ છે એ આપણે જોઈ જ લઈ સાથે પેલા, કે એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ જેમ ઓટોફેબની પદ્ધતિ છે આગળ વધતી જાય છે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. એમ કાચા માલનું સ્વરૂપ છે ને બિન અગત્યનું બનતું જશે. જો અત્યારે કાચો માલ બહુ મહત્વનો છે, જ્યાં કાચો માલ સરળતાથી પ્રાપ્ત થઈ શકતો હોય ને એવી જ જગ્યાએ ફેક્ટરીની સ્થાપના થાય
આપણે ઉપલેટામાં કોઈ મીઠાની ફેક્ટરી કારખાના સ્થાપના ન કરે, કારણ કે અહીંયા કઈ કાચો માલ સરળતાથી ન મળે, અને કરે તો એકાદી બે થાય. બાકી સૌથી વધુ મીઠાના કારખાના ક્યાં જોવા મળે? આપણે દરિયાકાંઠે, કારણ કે ત્યાં મીઠું સરળતાથી મળી રહે, કાચો માલ સરળતાથી મળી રહે એમ. એટલે અત્યારે કાચા માલનું મહત્વ ઘણું બધું છે, પણ જેમ જેમ મોટો ફેબ આગળ વધતી જશે ને એમ કાચા માલનું સ્વરૂપ છે ને બિન અગત્યનું બની જશે. એનું કારણ શું છે કે કાચા માલમાંથી જ નવી વસ્તુ બનવાની છે. પછી sophisticated autofab machines will be capable rearranging molecular structure to generate any object from them. કે અત્યાધુનિક સોફ્ટિકેટેડ એટલે અત્યાધુનિક ઓટોફેબના મશીનો છે ને એ કોઈ પણ પરમાણુની પુનઃ ગોઠવણી કરી અને તેમાંથી કોઈ પણ બીજી વસ્તુ બનાવી શકશે. રીઅરેન્જિંગ એટલે પુનઃ ગોઠવણી કરવી, મોલેક્યુલર એટલે પરમાણુઓની. શું કહે છે તે અત્યાધુનિક ઓટોફેબના મશીનો છે ને એ કોઈ પણ પરમાણુઓની પુનઃ ગોઠવણી કરી અને તેમાંથી બીજી કોઈ વસ્તુ બનાવી શકશે. એટલે એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવી નાખશે, એનો મતલબ કહેવાનો એમ છે. તમે એમ કહો ને કે ભાઈ મારી પાસે સ્કૂટર છે ને એમાંથી સાયકલ બનાવી નાખો, તો એમાંથી જ બનાવી નાખશે પરમાણુની પુનઃ ગોઠવણી કરીને. પ્લાસ્ટિક મિલ્ક જગ and last night punctured car tube could be molecularly rearranged to get a new table lamp. કે પ્લાસ્ટિકનો દૂધનો જગ અને ગઈ રાત્રે પંચર થયેલું કારનું ટ્યુબ આના પરમાણુઓની પુનઃ ગોઠવણી કરી અને તેમાંથી નવો ટેબલ લેમ્પ બનાવી શકાય. ટૂંકમાં કોઈ પણ વસ્તુમાંથી બીજી વસ્તુ બની શકશે એના પરમાણુની પુનઃ ગોઠવણી થઈને. જો ઉદાહરણ આપ્યું છે કે પ્લાસ્ટિકનો દૂધનો જગ હોય અથવા ગઈ રાત્રે જ પંચર થયેલું કારનું ટ્યુબ હોય, આના પરમાણુની પુનઃ ગોઠવણી કરી આમાંથી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. Highly improved autofab technology will perhaps be able to meet all our material desire. કે ઊંચા સુધારેલા, હાઈલી એટલે ઊંચા, ઇમ્પ્રુવડ એટલે સુધારેલા ઓટોફેબના ટેકનોલોજી છે ને એ આપણી બધી ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ કરશે. મટીરિયલ ડિઝાયર એટલે ભૌતિક જરૂરિયાતો. કે ઊંચા સુધારેલા ઓટોફેબની ટેકનોલોજી છે એ આપણી બધી ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ કરશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. અને આ પ્રકારની સિદ્ધિમાંથી જે સ્વતંત્રતા મળશે એ કળા, સંગીત અને વૈજ્ઞાનિક શોધમાં સુવર્ણ યુગ લાવશે. ગોલ્ડન એજ એટલે સુવર્ણ યુગ આવશે. ટૂંકમાં ઓટોફેબ ટેકનોલોજી આવી જશે ને પછી કળામાં, સંગીતમાં અને વૈજ્ઞાનિક શોધનો સુવર્ણ યુગ આવશે. But the open question is whether people want such freedom and will rejoice in it. પણ ખુલ્લો પ્રશ્ન એ છે, ઓપન ક્વેશ્ચન એટલે ખુલ્લો પ્રશ્ન એ છે કે શું માણસોને આવી સ્વતંત્રતા જોઈ છે? શું એમાં એને આનંદ આવશે? શું ઓટોફેબ ટેકનોલોજી આવી જાય પછી શું માણસોને આનંદ આવવાનો છે? In life it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. In life એટલે જીવનમાં, ઓફન એટલે અવારનવાર, ફાઉન્ડ એટલે જોવા મળ્યું છે, તે જીવનમાં અવારનવાર જોવા મળ્યું છે કે જે વસ્તુ જોતી હતી એ પ્રાપ્ત કરવાથી સંતોષ નથી મળતો, પણ એ વસ્તુ માટે મહેનત કરવાથી સંતોષ મળે છે. ઉદાહરણ દ્વારા સમજાવું તો મારે અત્યારે એક નવી કાર લેવી છે. હવે મારા પપ્પા મને લઈને આપી દે ને તો આનંદ થાય, પણ એમાં એટલો બધો સંતોષ ના થાય. પણ હું એક એક રૂપિયો ભેરો કરું, મારા પૈસા બચાવું, એના માટે ઘણી બધી હું મહેનત કરું, પછી હું પૈસા ભેરા કરીને જો કાર લઉં ને એનો જે મને આનંદ આવે ને એવો આનંદ ડાયરેક્ટ મળેલી વસ્તુનો આવતો નથી. The greatest challenge facing humanity as we proceed into the age of automatic fabrication is to find a meaningful use for ourselves. કે આપણે જ્યારે ઓટોમેટિક ફેબ્રિકેશનના યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે માણસ માટે મોટામાં મોટી ચેલેન્જ એ છે કે તેનો મિનિંગફુલ ઉપયોગ કરવો, અર્થપૂર્ણ ઉપયોગ કરવો. હા, ટેકનોલોજી તો આપણે મળવાની જ છે, કેટલા બધા ફાયદા છે, પણ એનો ગેરઉપયોગ આપણે કરવાનો નથી, અર્થપૂર્ણ ઉપયોગ કરવાનો છે. ઉદાહરણ દ્વારા સમજી તો અત્યારે જો મોબાઈલ છે ને એના ઘણા બધા ફાયદા છે, આપણે એનો ઘણો બધો સારો યુઝ કરી શકીએ. આપણે મોબાઈલના યુદ્ધમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ અને એના ઘણા બધા ફાયદા છે. એમાંથી કેટલું બધું આપણે શીખવા મળે છે ગૂગલ ઉપર જઈને, યુટ્યુબ ઉપર જઈને.
પણ શું આપણે એનો ઉપયોગ અર્થપૂર્ણ કરી છીએ? મોટા ભાગના કરતા નથી. એવું જ ઓટોમેટિક ફેબ્રિકેશનનું પણ છે. તેનો ઘણા બધા ફાયદા છે, પણ એનો આપણે કેવો ઉપયોગ કરવાનો થશે? અર્થપૂર્ણ, નકામો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો ચાલો આ પેરેગ્રાફ શું કહે છે 2 પાછા જોઈ લઈએ. કે આપણે જ્યારે જેમ જેમ ઓટોમેટિક ની મેથડ આગળ વધતી જશે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ છે ને બિનઅગત્યનું બની જશે. અત્યાધુનિક ઓટોમેટના મશીનો છે ને એ પરમાણુઓની પુનઃ ગોઠવણી કરી અને કોઈ પણ વસ્તુ એમાંથી બનાવી શકશે. પ્લાસ્ટિકનો દૂધનો જગ હોય અથવા ગઈ રાત્રે પંચર થયેલું કારનું ટ્યુબ હોય, તેના પરમાણુઓની પુનઃ ગોઠવણી કરી અને તેમાંથી નવો ટેબલ લેમ્પ પ્રાપ્ત થઈ શકશે. ઊંચી સુધારેલી ઓટોફેબની ટેકનોલોજી છે ને આપણી બધી જરૂરિયાતોની, ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ કરશે. પણ શું કહે છે, આ પ્રકારની સ્વતંત્રતા, જે આ પ્રકારની સિદ્ધિમાંથી જે સ્વતંત્રતા મળશે ને, એ કળા, સંગીત અને વૈજ્ઞાનિક શોધ માટે સુવર્ણ યુગ આવશે. પણ ઓપન ક્વેશ્ચન એ છે કે શું આપણે આવી સ્વતંત્રતા જોઈ છે? શું આમાં આપણે આનંદ આવશે? જીવનમાં અવારનવાર એવું જાણવા મળ્યું છે કે જે વસ્તુ જોતી હોય પ્રાપ્ત કરવાથી આનંદ નથી થતો, પણ એના માટે મહેનત કરવાથી જ આપણે સંતોષ મળે છે. જ્યારે આપણે ઓટોમેટિક ફેબ્રિકેશનના યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યારે માણસ જાત માટે મોટામાં મોટો પડકાર એ છે કે તેનો અર્થપૂર્ણ ઉપયોગ કરવો. રેડી? તો આ હતો આપણો રીડ નંબર 1, યુનિટ નંબર 2 નો. આશા રાખું છું કે આ રીત તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર પણ કરો, અને જો તમે આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.